નમસ્કાર। તો બધા મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ધોરાજીના ખાસ કરીને ભોળ ગામડા અને છાડવા બદર ગામ છે ત્યાં રેતસરનું મેઘતાંડવ સર્જી દીધું છે। ખૂબ જ ટૂંકા ગાળાની અંદર, એટલે કે 1 થી 3 કલાકની અંદર જ 12 થી 15 ઇંચ જેટલો ભયંકર વરસાદ પડ્યો છે। અને મારી સ્ક્રીન પાછળ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે ધોરાજીનું ભોલ ગામડા ગામ છે, જ્યાં રેતસરનું ભૂક્કા બોલાવી દીધા છે અને જાણે એક પ્રકારે નદી હોય તે પ્રકારનો માહોલ સમગ્ર ગામમાં સર્જી દીધો છે। 12 ઇંચ જેટલા ભારે વરસાદના સમાચાર એ વિસ્તારમાંથી અત્યારે સામે આવી રહ્યા છે। ખૂબ જ ટૂંકા ગાળાની અંદર આપણે આગાહીમાં અગાઉ પણ જણાવ્યું હતું કે જ્યારે વોટેક્સ જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે તો ખૂબ જ ટૂંકા સીમિત ગાળાની અંદર અતિ તીવ્ર વરસાદ પડતો હોય છે। તે પ્રકારનો વરસાદ અત્યારે ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। ધોરાજીનું ભોલ ગામડા છે જ્યાં રેતસરના ભૂક્કા બોલાવી દીધા છે। તો આ સાથે સાથે જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ કરી દીધું છે। ગીર સોમનાથના માળિયાહાટીના તાલુકામાં પણ તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। તો આજે વહેલી સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ કેશોદ પંથકમાં જોવા મળી રહ્યો છે। 83 મિલીમીટર એટલે કે 3.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે હવે જે સરકારી આંકડા છે તે મુજબ। અને પોરબંદરના અનેક ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ મેઘરાજે રેતસરની સટાસટી બોલાવી છે અને ભયંકર રીતે વરસાદ પડી રહ્યો છે। ઉપલેટા પંથકથી લઈ અને પોરબંદરના ગ્રામ્ય વિસ્તારો સુધી રેતસરની ધણરાટી બોલી રહી છે। તો ખૂબ જ અત્યંત ભારે વરસાદ અનેક વિસ્તારો જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં જોવા મળી રહ્યો છે। હજી પણ આગામી કલાકો પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે ભારે દેખાઈ રહી છે અને ત્યાં હજી પણ મેઘતાંડવ જેવી સ્થિતિનું નિર્માણ અનેક વિસ્તારમાં જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે ખેડૂત મિત્રોએ ખાસ સાવચેતી રાખી આ પ્રકારનો વરસાદ હોય તો યોગ્ય જગ્યાએ ખસી જવું, જેથી કરીને કોઈ પણ પ્રકારની ગંભીર પરિસ્થિતિનું નિર્માણ ના થાય। તો સતત વરસાદી માહોલ દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, ત્યારે ભોલ ગામડા ગામના દ્રશ્યો એક પ્રકારની તારાજી સર્જી દીધે હોય તે પ્રકારના જોવા મળી રહ્યા છે। આભાર।